કિસાન, જય કિસાન। તો મારો વિડીયો તમામ જોતાઓ તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું તો ભૂલતા પણ નહીં। મારા ખેડૂત મિત્ર સુધી મારો વિડીયો પહોંચતો પણ કરજો અને મારો ખેડૂત મિત્ર પણ વિડીયો જોતા હશે એ પણ મારા વિડીયોના માધ્યમથી થોડું પણ યુઝ કરતા પણ રહેજો। શિયાળો ઉતરે અને ઉનાળો પણ બેસે એટલે આપણે બાજરી વાવવાની પણ ટાઈમ નજીક પણ આવી રહી છે। તો આપણે દરેક ખેડૂત એરિયાને ડીપી પણ વાપરે છે। તો મારા ખેડૂત મિત્રોને મારું કહેવું એટલું જ થાય છે કે તમે એરિયાથી ને ડીપીથી થોડા છેટા હટો, કારણ કે ડીપી અને એરિયા બહુ બગાડ કરે છે અને એરિયા એક સામાન્ય વસ્તુ છે। આટલું ખાલી સામાન્ય હોય અને ભૂલમાં કદાચ માલ કે બીજું એને ખવડાવી જાય તો માલના જેવા પાખર જેવાને રેડવી પણ નાખે છે। તો આપણે રજગામ યુઝ કરીએ છીએ તો રજગામાં એરિયા મત યુઝ કરો, પછી રજગા બાજરીમાં એરિયાનું મત યુઝ કરો, ખાવાની બાજરીમાં એરિયા ઓછું યુઝ કરો। ધીરે ધીરે મતલબ બંધોણ છોડાવો। બસ મારી એક વિનંતી છે કે ધીરે ધીરે એરિયા અને ડીપી બને એટલી ધીરે હટાયા કરો। તો આપણે જેમ દિવસો આવનારા દિવસો છે એ આપણા સુધરી જશે। જેમ આવનારા દિવસ છે નકે આપણા ખેડૂત માટે બહુ ભયંકર છે, કારણ કે આપણે એકલું ઝેર ખાવાનો વારો મતલબ છે જ, કારણ કે આપણે એકલી દવાઓ વાપરો છો, આપણે એકલું એરિયા વાપરો છો, તમામ પ્રકારની દવાઓ વાપરો છો અને 3 મહિને બાજરી પાકતી હોય તો એવો ખેડૂત અમુક તો આંકડા આવે કે આપણે 2.5 મહિને બાજરી પણ પાકી ગઈ હોત તો પણ આપણે ઝડપી લઈએ। ઝડપીની વાટ મત જુઓ, ભલે 3 મહિના ઊભી રહે, હવા 3 મહિના ઊભી રહે, પણ તમે બને એટલી મારા ખેડૂત મિત્રને 2 હાથ જોડી અને મારી નમ્ર અપીલ છે કે તમે બને એટલું તમે સોણિયા ખાતર બી વાપરો તો પણ હોરા થશો। અને એ પછી સાથે બીજી વાત કરું, બીજા વિડીયોમાં બધું વળી વાત કરીશ તમને, પણ સાથે આપણે હવે બાજરી વાવેતરના નજીક પણ આવી ગયા। તો આપણે રોટાવેટરની વાત કરીએ તો ખેતરમાં ડોઠા ઊભા હોય રાયડાના અને રોટાવેટર કાઢવાની જરૂર નથી, કારણ રોટાવેટર કાઢો એટલે ખેડૂત પડીને બાજરી જોતા હોય કે આપણે કેમ પીલરી પડી ગઈ છે અને કેમ બાજરી ઉતરે છે અને ટાબો કેમ પડી ગયો છે। તો ટાબો પડવાનું એક કારણ છે કે તમે રાયડાના ડોઠા અંદર રોટાવેટરથી કચરી નાખો છો, જેણા ડકોળા કર્યો, એનો રાયડાનો એટલો અતિશય ખાર છે એનું કોઈ માપ નથી। તો મારી 2 હાથ જોડી અને નમ્ર અપીલ છે કે તમે આ વખતે મારા વિડીયોના માધ્યમથી તમે 1 વીઘાની અંદરમાં જેને રાયડું દરેકને ખેડૂતને ઊભું છે તો 1 વીઘાની અંદરમાં તમે ડોઠા કાપીને બંધે સડાઈ દો અને તમે ન પોકાય તો તમે રોટાવેટર ગાડી પણ 1 વીઘાની અંદરમાં તમે ટ્રાય કાઢો તો મારા વિડીયોના માધ્યમથી ખબર પડશે કે ના ભાઈ અમારા ભાઈ રાઈટ વાત કરતા હતા કે ડોઠોથી બાજરી પણ હોઠવા લગાડે છે અને ખાંડ લગાડે છે, એટલે આપણે બાજરી વિકાસ ડોઠોના કારણે નથી કરતું। તો મારી 2 હાથ છોડીને વારા ઘડીએ હું વિડીયોના માધ્યમથી બોલું છું કે મારા ખેડૂત કાને આગળ આવે અને એરિયા ડીપીને દવાઓ કારે હટાવે, એટલી બસ મારી ખેડૂતને વિનંતી છે। તો હાલને ફેરે તમે એક જ કામ કરજો, 1 વીઘાની અંદરમાં તમે ડોઠા વાઢી અને કંઈક આપણે બંધાની જગ્યા પડી હોય ત્યાં પણ ખડકી કાઢો અને એનું બી ખાતર તમારે 12 મહિના થશે એટલે હળીને પણ એનું ખાતર થઈ જશે અને તમે રોટાવેટરથી ડોઠા પણ કાપી અને અંદર ખુશી ગાલો એટલે બાજરીને પૂરતી ઉગવા દેતું નથી। આપણે પડીને પણ જોવું પડે, ઘણી ખેડૂતોને ભાગ પડવાનું કારણ પણ એ છે। અને મારો વિડીયો બહુ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન।